હાય ફ્રેન્ડ્સ, 5 મિત્રો એક નાવ લઈને દરિયાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે પ્રસ્થાન કરે છે. ત્યારે પ્રસ્થાન કર્યા પછી જ્યારે નાવ મધ્ય દરિયે પહોંચે છે ત્યારે એક મિત્ર ડ્રિલિંગ મશીન બહાર નીકાળી અને ત્યાં આગળ છેદ કરવાનું ચાલુ કરે છે. તો ત્યારે બાજુમાં રહેલા 4 મિત્રો એવું કહે છે, અરે ભાઈ આ શું કરે છે? ત્યારે જે મિત્ર ડ્રિલિંગ મશીનથી છેદ કરી રહ્યો હોય છે એ એવું કહે છે કે આ હું બેઠો છું તે મારી જગ્યા છે, હું કંઈ પણ કરું, તમારે શું? તો તમે સમજી શકો છો કે અગર એક નાવની અંદર અગર એ મિત્ર ડ્રિલિંગ મશીનથી છેદ કરે છે તો બાકીના 4 મિત્રોને એની અસર થશે કે નહીં થાય? આપણે બધા જ જાણીએ છીએ 100% એની અસર થશે. તો આ સ્ટોરી પરથી હું એટલું જ કહેવા માગું છું, તમારી સંગત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કેવા લોકોની સંગતમાં રહો છો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો દોસ્તો, તમારી સંગતને હંમેશા એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિઝનરી લોકો સાથે રાખો, જે હંમેશા પોતાના જીવનમાં કંઈક આગળ કામ કરવા માટે ધ્યેય સાથે કામ કરી રહ્યા છે. એવા લોકોની સંગતમાં રહો. એન્ડ કીપ ગ્રોઈંગ, કીપ શાઇનિંગ. થેન્ક યુ સો મચ.